વરસાદનું પહેલું ટીમ્પું, દેલિયાથરાની સુગંધ. સૂરજ ધીમે ધીમે પશ્ચિમમાં ઢળી રહ્યો હતો. પાટણ જિલ્લાનું દેલિયાથરા ગામ જાણે ધરતી પર પાથરેલી લીલીછમ ચાદર. ચોમેર હરિયાળી એવી કે આંખોને ટાઢક વળી જાય. ગામની પડખે જ કલકલ કરતી બનાસ નદી વહેતી હતી, જેના શાંત પાણીમાં આકાશ અને આસપાસના વૃક્ષોનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાતું હતું. ઉનાળાના આકરા તાપ પછી ધરતી તપીને લાલચોળ થઈ ગઈ હતી અને સૌ કોઈ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ગામના પાદરે આવેલા વિશાળ વડલા નીચે વૃદ્ધો ખાટલા ઢાળીને બેઠા હતા, વાતો કરતા હતા અને આકાશ તરફ વારંવાર નજર નાખતા હતા. નાના બાળકો ધૂળમાં રમતા હતા, પણ તેમના કાન પણ ક્યાંક દૂરથી આવતી ગાજવીજ સાંભળવા માટે સજ્જ હતા. પશુઓ પણ દિવસભર ચરીને ભાંભરડા પાડતા પાછા ફરી રહ્યા હતા. તેમના ચહેરા પર પણ જાણે રાહ જોવાની વેદના સ્પષ્ટ વર્તાતી હતી. અચાનક વાતાવરણમાં એક અનોખી સુગંધ પ્રસરી ગઈ. એ સુગંધ હતી માટીની, જેણે વરસાદની આગાહી કરી. પવનની એક ઠંડી લહેરખી આવી અને વૃક્ષોના પાંદડા સળવળી ઉઠ્યા. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા માંડ્યા. ધીમે ધીમે એ વાદળો આખા આકાશ પર છવાઈ ગયા અને સૂરજનો પ્રકાશ સાવ ઝાંખો પડી ગયો. ગામલોકોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ. સૌ પોતપોતાના ઘર તરફ દોડવા લાગ્યા, કોઈ વાસણ લેવા તો કોઈ ધાબા પરથી વસ્તુઓ ઉતારવા. એટલામાં જ વરસાદનું પહેલું ટીમ્પું પડ્યું. ટપ ને પછી બીજું, ત્રીજું. જોતજોતામાં તો મોટા મોટા ટીમ્પા પડવા માંડ્યા અને ધરતીની તરસ છીપાવવા લાગ્યા. માટીમાંથી ભીની સોડમભરી સુગંધ ઉઠી અને આખા ગામમાં પ્રસરી ગઈ. બાળકો આવ્યો મેંની બૂમો પાડતા ઘરમાંથી બહાર દોડી આવ્યા અને પાણીમાં છબછબિયા કરવા લાગ્યા. ખેડૂતોના ચહેરા પર સંતોષ છવાઈ ગયો. આ પહેલું ટીમ્પું માત્ર પાણીનું ટીમ્પું નહોતું, એ તો આશાનું, જીવંતતાનું અને સમૃદ્ધિનું પ્રતીક હતું. દેલિયાથરા ગામ બનાસ નદીના ખોળે જાણે નવા પ્રાણથી ધબકી ઉઠ્યું. આ વાર્તા તમને કેવી લાગી? શું તમે આ વાર્તામાં કોઈ અન્ય પાત્રો કે ઘટનાઓ ઉમેરવા માંગો છો? Yeah.